गुजरात में वाहन सीजर का आतंक बढ़ रहा है। इसको रोकने के लिए भीम आर्मी के वडोदरा के प्रमुख रमेश भाई के द्वारा एक मुहिम चलाई जा रही थी, जिसके चलते उन पर जानलेवा हमला हुआ, जिसके चलते अस्पताल में भर्ती कराया गया। પડ્યું છે અમે લાઈવ હતા મારા લાઈવ ભાઈ અમારા તમે જો ભાઈ પહેલા લાઈવ બોલજે અમે તમને ઓળખીએ પછી માથું મારા પર હું કોઈને ઓળખતો નથી બોસ શું કર્યું તમે આજે જે કર્યું એ બરોબર કર્યું છે તમારે એને કેવું જોઈએ ને કાયદો નથી અમારો નથી ને વિડીયો બનાવ્યો હતો કે દારૂના ધંધા કિરણ ગોહિલ કરે બરાબર તમે મને કઈ બાબત જો આ લાવ્યો જો ભાઈ ફોન નહીં છૂટવાનો મારા ભાઈ ફોન નહીં છૂટ ઓપરેશનલ કામથી મતલબ કે ડાકોર જઈ રહ્યા હતા. ડાકોરથી રિટર્ન પાછા આવતી વખતે આ લોકો અચાનક એમને હું નામથી તો નહીં ઓળખતો બરાબર, પણ જે લોકો આવ્યા રમેશભાઈ લાઈવ હતા અને હું ત્યાં બાજુમાં ઊભો હતો, તે મને કોઈ પણ કારણોસર અચાનક મને અહીંયા મારેલું છે અને માથાના ભાગમાં બી મારેલું છે. અમે બેરે બચીને આવ્યા છે. મારો ફોન ભાગી નાખ્યો છે ઓલરેડી, મારો ફોનની કન્ડિશન ભાગી નાખી છે. અને બીજો નંબર કે મારા ઘરમાં એક ચેન હતી, એ ચેન બી મતલબ કે એ લોકોએ લૂંટી લીધી, ખિસ્સામાંથી બી ભાગી નાખ્યું છે. મારી એક જ અપીલ છે આ લોકો ઉપર, હું પોલીસ પ્રશાસનને એક જ કહું છું કે આ લોકો ઉપર એમની સાથે જાણીએ આપણે. શું નામ છે ભાઈ આપનું? મારું નામ રમેશભાઈ ઈશ્વરભાઈ વણકર છે. શું ઘટના બની તમારી સાથે? હું સવારે ડાકોર જવા નીકળ્યો હતો એક કામથી, અને એક ભાઈની ગાડી છોડાવી હતી. ત્યાર પછી આવતા મને જાણ મળી કે આ સીઝરોએ એક ઇક્કો પકડી છે, પણ એ સીઝરોએ દાંતીઓ અને ધારિયા લઈને પ્લાનથી જ આવ્યા હતા અમારી ઉપર હુમલો કરવા. કરણ ગોહિલ કરીને છે અને દિનેશ ભરવાડ છે. આ લોકોએ અમારી ઉપર 15 થી 20 જણનું ટોળું ધારિયા અને દાંતીઓ લઈને તૂટી પડ્યું છે. અમે લાઈવ હતા, મારા લાઈવમાં બધા જોતા હતા અને મેં લાઈવમાં 100 નંબર પર ફોન કર્યો હતો. તે છતાં વાસદ પોલીસને વારંવાર જાણ કરું છું, તે છતાં વાસદ પોલીસ નથી આવતી. વાસદ પોલીસને આજે મહિનાથી મેં લિખિતમાં આપ્યું છે, લેટર પેડ ઉપર પણ લખીને આપ્યું છે. તે છતાં વાસદ પોલીસ એવું કહે છે કે અહીં તો ભાઈ અમને બહુ પબ્લિકને મારે છે, વાસદના સીઝરો બહુ પબ્લિકને મારે છે. એક 15 દિવસથી સલિંગ મારવામાં આવે છે ને આજે મારી ઉપર માથામાં 7 ટાંકા આવ્યા છે, આગળ પાસે બહુ ટાંકા આવ્યા છે અને મને મારા પૃથ્વીરાજ જોડે છે, મારી જોડે એમની પર ઉપર હુમલો થયો છે. શું હતા એ લોકો? કોણ હતા? તમે જોઈએ એ લોકોને ઓળખો છો? હા, એ લોકોની મને વારંવાર ધમકી આવી છે. વારંવાર મને ઓફરો આવતી હતી કે રમેશભાઈ તમને 5 લાખ રૂપિયા આપી દઈએ, 1 મહિનાના 5 લાખ તમે સીઝિંગનું બંધ કરી દો. મેં બંધ ના કર્યું એટલે મારી ઉપર ડંફરિયા ચડાવવાની પણ કોશિશ કરી.